નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં જશે ને એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સહી વાડીએ અને ઝરમર સાટા વરસે છે. આપણે જે આજુ વખતે 2025ના ચોમાસા દરમિયાન વધારે પડતા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે. તો અત્યારે આપણે એક મસ્ત મજાનો જે ડેમો દેવા જઈ રહ્યા છીએ આ મગફળીની અંદર. આ મગફળી મારે 40 દિવસની મગફળી થઈ છે. ભાઈ આવ્યા છે, કંપનીમાંથી આવ્યા છે. હમણાં કઈ કંપનીમાંથી આવ્યા છે અને શેનો ડેમો છે અને શું એનું રિઝલ્ટ મળે, એને કેટલા ફાયદા મળે, આપણે હમણાં ભાઈ પાસેથી જાણશું. અને પ્રથમ તો એક કે ભાઈ હમણાં અમે બે બેઠા હતા ને તો ભાઈએ વાત કરી કે જીઆરનો છંટકાવ કરીને તો પછી આપણે અત્યારે ખેડૂત મિત્રો જે અત્યારે વર્ગ્યા છે મગફળીની અંદર આડેધડ જે રાસાયણિક ખાતરનો ધોમ ઉપયોગ કરે છે ને રાસાયણિક ખાતર લાગે તો છે જ, બે મત વગરની વાત છે, લાગે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણી આવનાર પેઢીને જમીન દઈ નહીં હગી એવું પણ નુકસાની પણ કરતા જાય છે. એનું કારણ છે કે રાસાયણિક ખાતર જે જમીનને કડક કરે અને આપણા ખેડૂતોના મિત્ર જે બેક્ટેરિયા છે, જે અળસિયા છે, એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક નાશ કરી રહ્યા છીએ. તો એ વચ્ચે આ ભાઈ આપણી પાસે આવ્યા છે અને એની પાસેથી આપણે બધું જાણીશું શું છે અને શું આનું હેતુ છે. આ નાખવાથી રાસાયણિક ખાતરની જરૂર પડે છે કે નથી પડતી અને કેટલું રિઝલ્ટ આવે છે અને કેટલા દિવસ અંતરે આના સ્પ્રે કરવાના હોય છે. સૌ પ્રથમ તો ભાઈ તમારું નામ? મારું નામ ધ્રુવીન બોરડ, હું રામસાઈડ કંપનીમાંથી આવું છું. હા. આપણે આજે ભાઈને ત્યાં ડેમો કરવાના છે એ આપણે લિક્વિડ ફર્ટિલાઇઝરના છે. હવે લિક્વિડ ફર્ટિલાઇઝર એટલે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ આવી જાય છે, સલ્ફર પોટાશ આવી જાય છે અને ભેગું ગ્રીનરી ફૂલ કમ્પ્લીટ આવી જાય છે. મતલબ જે આનો છંટકાવ કરી તો મગફળીમાં ફાયદો, ફ્લાવરિંગ વધારે લાગી જશે, સુયા વધારે લાગશે અને માંડવીનો ગ્રોથ થઈ જશે. આપણે 3 સ્ટેપમાં આવે, 3 સ્પ્રે કરાવવાના. હા, તો 3 સ્પ્રે કરવાના છે અને કેટલા દિવસના અંતરે અને કેટલા દિવસની મગફળી થઈ હોય ત્યારે. અને એનો આપણે ડેમો હમણાં હું લાઈવ પંપ લઈને ક્યારામાં છાંટી દઈશ. એક ક્યારામાં કે 2 ક્યારામાં જે રીતનું થાય એ રીતનું સેટિંગ આવશે મને એ રીતનું છાંટી દઈશ. અને પછી કેટલા દિવસે ભાઈ એનું રિઝલ્ટ મળે? અઠવાડિયા 10 દિવસ પછી. 10 દિવસે રિઝલ્ટ મળશે. પછી 10 દિવસ પછી આપણે જે ક્યારામાં છાંટ્યું હોય છે એનું ધ્યાન રાખી દેવું. એક જ ક્યારામાં છાંટવી છે. 10 દિવસ પછી પાછો તમને હું એનો વિડીયો બનાવીને મૂકવાનો છું. તો સૌ પ્રથમ ભાઈ તમે આપણે એ સમજાવી દો ખેડૂત મિત્રોને કે આ ત્રણેય વસ્તુ છે શું. પહેલાં તમને બતાવી દઉં. જો આ પાઉચ છે ઓલવિન ટોપ પ્લસ. હા. આ વિઝોમેક્સ. હા. આ વિઝોલ. હા. આમાં આ વસ્તુમાં આવે વિઝોમેક્સમાં આવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને વિઝોલમાં આવે સલ્ફર પોટાશ. અને આ વસ્તુ જે છે કે જે બાયોસ્ટિમ્યુલન્ટ છે, ફૂલ ગ્રીનરી ફૂટ એ બધા માટે આ વસ્તુ છે. બરોબર. ત્રણ સ્પ્રે કરાવવાના છે. આપણે પહેલો સ્પ્રે 20 થી 25 દિવસે. પહેલો સ્પ્રે મગફળી 20 થી 25 દિવસની થઈ હોય ત્યારે એનો છંટકાવ કરવાનો રહેશે. બીજો 45 થી 50 દિવસે. હા, તો પહેલા સ્પ્રે અને બીજા સ્પ્રે વચ્ચેનું અંતર ખેડૂત મિત્રોને જરીક કહી દો ને. 15 થી 20 દિવસ. 15 થી 20 દિવસનો ગાળો પહેલો સ્પ્રે અને બીજો સ્પ્રે. પછી બીજો સ્પ્રે અને ત્રીજા સ્પ્રેનો ગાળો એટલું 65 થી 70 દિવસની થાય એટલે ત્રીજો સ્પ્રે. અને બીજા સ્પ્રેમાં આ વસ્તુ નીકળી જશે વિઝોલ સલ્ફર પોટાશ. એની જગ્યાએ આવશે વિઝોવિટ કે જે કેલ્શિયમ ગ્લાયસિન છે. એનું માપ 30 ml નું છે અને આ બેનું માપ 50 ml નું છે. આ એક પંપમાં 50 ml નાખવાનું રહેશે. આ 50 ml. આ એ 50 ml અને આ પછી કેટલા ગ્રામ નાખવાનું રહેશે? આ પાવડર આવશે 15 થી 20 ગ્રામ. 15 થી 20 ગ્રામ પાવડર પંપે નાખવાનું. આ ત્રણેય મિક્સ કરીને અને પંપમાં નાખી દેવાનું. આમાં એવું કાંઈ નથી ને કે પહેલા આ નાખવાનું પછી આ નાખવાનું? કાંઈ નહીં. તો આને કદાચ સ્કેલ કરવો હોય તો કેવી રીતે કરવાનો જરી ખેડૂત મિત્રોને સમજાવી દો. સ્કેલમાં વસ્તુ એવી છે કે આ વસ્તુ તમે વાપરો તો એને જ્યારે સવારે વાપરવાનું હોય તો સાંજે ઓગાળી દેવાનું. પાણીમાં નાખી પ્રવાહી ઓગાળી નાખવાનું. જેમ ઓગળશે એમ એનું રિઝલ્ટ વધશે. અને આ તમે પંપ ભરતા હોય ત્યારે ઉપરથી 50% નાખજો. તો આના પેકિંગ કેટલા ml માં મળશે જરી કહી દો ને. 500 અને લીટરમાં. 500 અને લીટરમાં મળશે. બરોબર. અને ગમે એ એગ્રાથી સહેલાઈથી મળી જશે. પછી બીજા નંબરમાં આપણે ખેડૂત મિત્રોને જરી કહી દો ને આ પંપ કેટલામાં પડે? પંપ આપણને 100 રૂપિયા આસપાસ પડી જશે. 100 રૂપિયામાં આપનો પંપ પડશે. બરોબર. આ ત્રણેય વસ્તુ આમાં આવી જાય છે. 100 રૂપિયામાં ખેડૂત મિત્રો પંપ પડી જાય છે. અને ભાઈએ જે વાત કરી એ રીતનું સાંજે જે આપણે જે પાવડર આવે ને એ દાખલા તરીકે દિવસની આપણે સવારે છાંટવી હોય તો સાંજે એનું પાણી નાખીને પ્રવાહી કરીને કરી નાખવાનું દ્રાવણ. બરાબર. કદાચ સવારે વરસાદ આવી જાય, 1 કાં તો 2 દિવસ પડ્યું રહે તો કાંઈ નુકસાની ખરી? કાંઈ નુકસાની નથી થતી. પછી
હવે બીજા નંબરમાં આપણે એ ભાઈ પાસેથી જાણશું કે આપણે આ દવાનો છંટકાવ કરી છે બરાબર, એનાથી આમાં ખાતર મગફળીમાં નાખવું પડે કે નાખવાની જરૂર નથી, તો એ વિષય ઉપર શું વાત કરશો ભાઈ તમે? આપણે આના 3 સ્પ્રે કમ્પ્લીટ થઈ જાય, આપણે જે શેડ્યુલ તમને આપી જ દેશું, આપણે જે શેડ્યુલ આપણે આપી એ પ્રમાણે 3 સ્પ્રે થઈ જાય તો વોટર સોલ્યુબલ ખાતરની કંઈ પણ જરૂર નથી, હાલ ફૂલની કંઈ પણ જરૂર નથી, સોયા બેસાડવાની કંઈ પણ ખાતર જે નાખતા હોય કંઈ જરૂર નથી, બધી વસ્તુ આવી ગઈ, બધી વસ્તુ આમાં આવી ગઈ બરાબર. તો આપણે એક ક્યારામાં ડેમો દેવી દઈશું. પછી બીજા નંબરની અંદર મોટું જે આપણે અત્યારે પ્રોબ્લેમ હોય છે ખેડૂત મિત્રોને કે ભાઈ અત્યારે સમય પણ એટલો બધો ખેડૂત પાસે હોતો નથી, ફટાફટ કામ કરાવવાનું, વારે ઘડીએ અવારનવાર અલગ અલગ દવાના સ્પ્રે ખેડૂતો છાંટવાનું પોહાતું નથી. એના માટે ફૂગનાશક હોય કે ઈયળ હોય કે ફ્લાવરિંગની દવા ત્રણેય મિક્સ કરીને છાંટતા હોય છે બરાબર. તો આપને ખબર છે ખેડૂત મિત્રોને ઘણે અમુક દવા જે એવી આવે કે 2 દવા મિક્સ નથી થતી, 2 દવા મિક્સ કરીને તો આપણે દૂધમાં છાશ નાખીને ફાટીને એની ઘોડે ફાટી જતી, એનું એ જ એક પ્રકારની દવાનું રિઝલ્ટ આવતું નથી, કોઈ પણ દવા હોય એનું એક રિઝલ્ટ નથી મળતું. તો આ ભાઈ પાસેથી આપણે જાણશું કે ભાઈ આના ભેગી બીજી દવા ફૂગનાશક, અને મોસ્ટ ઓફ આપણે વધારે વાપરતી મગફળીની અંદર ફૂગનાશક અને ઈયળની આ 2 દવા ખેડૂત મિત્રો વાપરતા હોય છે. તો એ ફૂગનાશક અને ઈયળની દવા આના ભેગી ભેળવવી હોય તો ભેળવી શકાય કે કેમ, એ જરીક કહી દો. ચાલશે ચાલે. હા, તો ભાઈ એ પણ કોઈ પ્રોબ્લેમ વગરની વાત છે. કોઈ પણ દવા ફૂગનાશક છે કે ઈયળની છે આપણે ભેગો આમાં નાખીને છાંટવી હોય તો છાંટી શકશો. પણ હા, એક વસ્તુ અલગ છે કે બને ત્યાં સુધી વધારે પડતી દવા મિક્સ કરવી નહીં, કારણ કે વધારે પડતી ઘણા ખેડૂત મિત્રો છે ને 3 થી 4 5 દવા ભેગી કરી ફ્લાવરિંગની, નરવાઈની, ફૂગનાશકની, ઈયળની, ફ્લાવરિંગ આન તેન બધી મિક્સ કરી નાખતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કપાતું હોય છે અને મગફળીને પણ લાંબે ગાળે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. તો હવે આપણે જાજી રાહ જોવી નથી, અત્યારે લાઈવ સીધો કયા કેરાની અંદર, જો આ કેરાની અંદર જ આપણે ડેમો દેવાનો છે. અહીંયા હાથીકડું ખોડી દેશું બરાબર. પછી પરફેક્ટ આજથી 10 દિવસ પછી આપણે આનું નિરીક્ષણ કરશું. અને ભાઈ તમારા સાહેબ છે તમારા જે એ પણ અહીંયા આવવાના છે ને, 10 દિવસ પછી સાહેબ આવશે, આપણે જે ડેમો દેશું ને એનું નિરીક્ષણ કરવા. અને આપણે જોવાનું છે, ભાઈનું કહેવાનું એવું છે કે આ 3 દવા મિક્સ કરીને છાંટો એટલે ફ્લાવરિંગ જોરદાર લાગશે, સૂયા વધારે લાગશે, અને એની અંદર જે દોડવો બંધાતો હોય ને એની અંદર દાણા પણ ભરાવદાર બંધાશે, અને કોઈ પણ જાતનું ખાતર નાખવાનું નથી. અને આપણે આજે ક્યારેમાં હું આમાં એસપી નાખવાનો છું આખા પડાની અંદર ટૂંકમાં બરાબર. હવે આ વરસાદ થાય પછી અને નકર 4 દિવસ પછી મગફળી પાઈ દઈશ ને તે પછી મારામાં એસપી અને પોટાશ ને સલ્ફર મિક્સ કરીને નાખવાનું છે. તો એ હું ખેડૂત મિત્રોને કહી દઉં ખાસ કે જે આ ક્યારામાં હું ડેમો દઈશ ને એ ક્યારાની અંદર હું ખાતરે નહીં નાખું, કોઈ પણ વસ્તુ નાખવાનો નથી, અને બીજી પણ દવા પણ નહીં છાંટું, બીજી એક્સ્ટ્રા બરાબર. ફૂગનાશક ને ઈયળની છે છાંટવી પડશે. આ ચાલો હવે છે ને આપણે જે પાવડર છે ને એ ડોલમાં પાણી ભરી લીધું, એમાં ઓગાળી નાખશું, નાખી દો. હાલો, ઓકે છે આ એ જ પાઉચ છે. થોડુંક વ્યવસ્થિત હલાવ નાખવું. આ તો અત્યારે ભાઈને થોડીક આપણે પાવડર નાખી દીધું છે, અને હવે આ આપણે 50 ml નાખવાનું ને ભાઈ, આ 50 ml નાખવાનું રહેશે. આ 50 ml થઈ ગયું, અહીં નાખી દીધું. હાલો, આ પણ 50 ml નાખવાનું રહેશે. હાલો રેડી, ઓકે. હાલો, તો ખેડૂત મિત્રો આપણે જે આ સોટી છે ને એની નિશાની મૂકી દીધી છે. આ હું આમ નામ રાખવાનું છું, અને આ પંપ ભરી લીધો છે, અને આ ક્યારાની અંદર હવે હું સ્પ્રે કરતો જાઉં છું. પછી 10 દિવસ પછી આ જ ક્યારામાં આપણે રિઝલ્ટ જોવું. આ 2 બાકી ક્યાંય છંટકાવ કરેલો નથી, આમાં સ્પ્રે કરશું, પંપ ભરીને મંડું છાંટવા. મોસ્ટ આપણે જે વધારે જે આપણે ઓલી ઈયળની દવા છાંટતા હોય એ જ રીતનું શાંતિથી આરામથી, વધારે એને ઓછું ને એ રીતનું હાલવાનું. પછી આપણે આમાં નિશાની મૂકી દીધી છે. આ કેરાની અંદર જે દવાનો સ્પ્રે કર્યો ને આમાં ખાતર આપણે નાખીશું નહીં હવે, તો જ આપણે ખબર પડે. આપણે આ કેરામાં જે નિશાની કરી હતી એમાં સ્પ્રે કરતો ગયો હતો, અને હું એમાં એવું છે કે બાજુ વખતે જે દવાનો છંટકાવ કરીને એક પંપમાં મારે ઉથલ થાય છે, તો એમાં એવું થયું કે જો એકને એક કેરામાં આપણે છાંટી દીધી દવા બરાબર, તો વધારે દવા ઘાટી થઈ જાય, તેનું રિઝલ્ટ આવવાનું છે. એટલા માટે આપણે રિટર્ન થયા છે 2 કેરામાં છટાણી છે. આ નિશાની કરી છે એ પહેલો કેરો, અને આવડું આ છે આ પાછો જે આ થોડુંક ટૂંકો અહીં તાહણો છે આ બીજો કેરો. આ 2 કેરાની અંદર આપણે આનો સ્પ્રે કરેલો છે. 10 દિવસ પછી આપણે જોવાનું રહેશે આનું રિઝલ્ટ
કેવું છે ખેડૂત મિત્રો. તો અત્યારે આ વિડીયોની અંદર એટલું, ફરી પાછા મળશું આવતીકાલે 5:30 ત્યાં સુધી. બધાને રામ રામ, સીતારામ, જય મુરલીધર.